આટલા સુંદર ગૌવંશ સાથે સમય પસાર કરવાની ખૂબ મજા આવી રહી છે. ખૂબ જ સારો સમય પસાર કર્યો ગૌવંશ સાથે. હવે જે અમે ઘઉંનું છાણ એકત્રિત કર્યું છે તે ડ્રમ લઈને હવે અમે અમારી જગ્યા પર જ્યાં છોડ વાવ્યા છે ત્યાં જઈ રહ્યા છીએ. ગાયનું છાણ જે ડ્રમ ભરીને અમે લાવ્યા હતા તેમાં આ રીતે પાણી એડ કરીને હવે આને 4 થી 5 દિવસ માટે આમને આમ રહેવા દઈશું. પછી તેને ઉપયોગમાં લઈશું.